નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને જે વરસાદી રાઉન્ડની શક્યતાઓ છે તેની શરૂઆત ક્યારથી થઈ શકે છે, કયા વિસ્તારોથી થઈ શકે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ફરી એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને અત્યારે પશ્ચિમ બંગાળ અને લાગુ ઓરિસ્સાના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. તો આ સિસ્ટમની અસર હેઠળ ફરીથી આપણે જે ગુજરાતમાં વરસાદનો નાનો એવો રાઉન્ડની શક્યતાઓ દેખાઈ છે, તો આ રાઉન્ડ આ સિસ્ટમની અસર હેઠળ આવશે. ત્યારે ચોમાસું ધરી છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે. ત્યારબાદ હિસાર, આગ્રા, ડાલ્ટનગંજ, જમશેદપુર, ડીઘાના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડી સુધી જઈ રહી છે, જ્યારે ઓપ્સો ટ્રોપ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે બની છે પશ્ચિમ બંગાળ અને લાગુ ઓરિસ્સાના ભાગો નજીક, તે ક્રમશઃ ધીમી ગતિ આગળ વધી અને એમપીના ભાગો નજીકથી થઈ અને ગુજરાતના ભાગો નજીક આવશે. પરંતુ આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં જે વરસાદની શક્યતાઓ દેખાઈ છે, તો તે પ્રમાણે આ સિસ્ટમ છે તે વરસાદનો લાભ છે તે આવતીકાલ એટલે કે 8 તારીખની સાંજે, રાત્રે કે 9 તારીખેથી વરસાદની શરૂઆત થઈ શકે છે. આમ જોવા જઈએ તો આ જે રાઉન્ડ છે તેમાં 9-10 તારીખ આજુબાજુનો સમયગાળો છે તેમાં મુખ્ય તારીખ રહી શકે છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના ભાગો છે તેમાં સૌથી વધુ લાભ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોથી વરસાદની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે. જ્યારે છેલ્લે કચ્છના ભાગોને પણ આ સિસ્ટમ વરસાદનો થોડો લાભ આપે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં આ સિસ્ટમના કારણે છૂટો છવાયો વરસાદી માહોલ 9 થી 12 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે 9 થી 12-13 તારીખ સુધી આ જે રાઉન્ડ છે તેમાં ફરી એકવાર જે મિડ લેવલ છે તેમાં ભેજનો વધારો થઈ રહ્યો છે. પરિણામે વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર 9 તારીખથી વધારો થશે. પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં જે ગયો રાઉન્ડ છે તે પ્રકારે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. ખાસ મોટી વરસાદની ગતિવિધિ બધા વિસ્તારોમાં નહીં જોવા મળે. અમુક વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક સારો વરસાદ પણ જોવા મળી શકે છે. સૌથી વધુ લાભ આપણે ગઈકાલે કહ્યું તેમ જે ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહે તેવી સંભાવના અત્યારે લાગી રહી છે. કચ્છના ભાગોને પણ સિસ્ટમ છેલ્લે અનેક વિસ્તારમાં લાભ આપે તે પ્રકારે તેની સ્થિતિ બની રહી છે. તો વધુ અપડેટ આવતી રહેશે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહેજો.